મિત્રો, આપણા 18 પુરાણોમાંથી એક ગરુડ પુરાણ વિશે તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. ગરુડ પુરાણમાં આત્માના રહસ્ય સિવાય જ્ઞાન, નીતિ, ધર્મ, સમુદ્રશાસ્ત્ર, જ્યોતિષ, આયુર્વેદ અને જીવનથી જોડાયેલી વાતો લખવામાં આવેલી છે. મિત્રો, ગરુડ પુરાણમાં અમુક એવા કાર્યોનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે જેને ધર્મમાં વર્જિત માનવામાં આવ્યો છે. જો તમે આ કાર્યો કરો છો તો તમે શારીરિક, માનસિક અને આર્થિક રીતે દુઃખી થઈ શકો છો. તો ચાલો મિત્રો જાણીએ ગરુડ પુરાણમાં લખવામાં આવેલી 7 એવી વાતો જેનું પાલન કરીને તમે એક સુખ સમૃદ્ધિ ભર્યું જીવન જીવી શકો છો. સૌથી પહેલી વાત, સંયમ અને સતર્કતા. ગરુડ પુરાણના નિધિસારમાં કહેવામાં આવ્યું છે, આપણે પોતાના શત્રુઓથી રક્ષણ માટે સંયમ અને સતર્કતાનો સહારો લેવો જોઈએ. શત્રુઓ હંમેશા આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે. આવા સમયે જો આપણે ચતુરતા નહીં દેખાડીએ તો આપણને નુકસાન જરૂર થશે. એટલા માટે જ જેવો શત્રુ હોય તે પ્રમાણે નીતિ નિયમોનો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં રાખવી જોઈએ. નંબર 2, હંમેશા સાફ અને સુગંધિત કપડાં પહેરવા જોઈએ. જો તમે અમીર, ધનવાન અને સૌભાગ્યશાળી બનેલા રહેવા માંગો છો તો જરૂરી છે કે તમે સાફ, સુંદર અને હંમેશા સુગંધિત કપડાં પહેરો. ગરુડ પુરાણના અનુસાર એવા લોકોનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે જે લોકો ફાટેલા અને ગંદા કપડાં પહેરે છે. તે ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી માતા પગ નથી મૂકતા, જેના કારણે તે ઘરમાંથી સૌભાગ્ય પણ જતું રહે છે અને તે ઘરમાં દરિદ્રતા નિવાસ કરી બેઠે છે. મિત્રો, કહેવામાં આવ્યું છે કે જે લોકો ધનવાન હોવા છતાં ખરાબ કપડાં પહેરે છે તેમનું ધન ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે અને તેમને પણ દરિદ્રતાનો સામનો કરવો પડે છે. એટલા માટે જ મિત્રો, હંમેશા સ્વચ્છ અને સુગંધિત કપડાં જ પહેરવા જોઈએ, જેનાથી આપણા ઉપર માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે. નંબર 3, જ્ઞાનમાં અભ્યાસ જરૂરી છે. ગમે તેટલો કઠિનમાં કઠિન સવાલ હોય, જ્ઞાન હોય, વિદ્યા હોય કે યાદ રાખવાની વસ્તુ હોય, તેને અભ્યાસથી જ યાદ રાખી શકાય છે. અભ્યાસ કરતા રહેવાથી મનુષ્ય ઉચ્ચ જ્ઞાનમાં પારંગત તો થાય જ છે, સાથે જ તે ક્યારેય નથી ભૂલતો. મિત્રો, કહેવામાં આવ્યું છે કે અભ્યાસ વગર વિદ્યા નષ્ટ થઈ જાય છે. ગરુડ પુરાણના અનુસાર આપણે જે વસ્તુ ભણીએ છીએ તેનો એકવાર તો અભ્યાસ કરવો જ જોઈએ, જેથી તે જ્ઞાન આપણા મગજમાં સ્થિત થઈ જાય. નંબર 4, નિરોગી કાયા. સંતુલિત ભોજન કરવાથી જ નિરોગી કાયા પ્રાપ્ત થાય છે. ભોજનથી જ વ્યક્તિને સારી સેહત પ્રાપ્ત થાય છે અને ભોજનથી જ તે રોગિષ્ટ બની જાય છે. ભોજન જ આપણો મુખ્ય સ્ત્રોત છે. આપણને મોટા ભાગની બીમારીઓ એટલા માટે જ થાય છે કેમ કે આપણે અસંતુલિત ખાનપાન કરીએ છીએ, જેના કારણે આપણું પાચન તંત્ર બરાબર કામ નથી કરતું. એટલા માટે જ આપણે હંમેશા તંદુરસ્ત ભોજનનો જ આહાર કરવો જોઈએ. આવા ભોજનથી પાચન તંત્ર બરોબર કામ કરે છે. જો આપણું પાચન તંત્ર સ્વસ્થ રહેશે તો શરીર પણ સ્વસ્થ રહેશે. 5, એકાદશી વ્રત. એકાદશી વ્રતને ગ્રંથો અને પુરાણોમાં સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે તે બધા કષ્ટોથી બચીને રહે છે અને તેને તે વ્રતનો નિશ્ચિત લાભ મળે છે. એકાદશી વ્રત રાખવાના અમુક નિયમો પણ હોય છે અને આ વ્રત તે નિયમો સાથે જ કરવું જોઈએ અને ખાલી ફળ ફ્રૂટ જ ખાવા જોઈએ. કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ. જ્યોતિષીઓના અનુસાર આ વ્રત રાખવાથી ચંદ્રનો ગમે તેવો ખરાબ અસર હોય, આ વ્રત રાખવાથી તે નષ્ટ થઈ જાય છે. નંબર 6, તુલસીનું મહત્વ સમજો. જોવા જઈએ તો તુલસીનું મહત્વ ગરુડ પુરાણ સિવાય અન્ય પુરાણોમાં પણ બતાવવામાં આવ્યું છે. તુલસીનું કુંડ ઘરમાં રાખવાથી દરેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. તુલસીનું રોજ સેવન કરવાથી
કોઈ પણ પ્રકારનો રોગ નથી થતો. તુલસીને પોતાના ઘરમાં સ્થાન આપવાથી અને જળ ચડાવવાથી બંધ રસ્તાઓ પણ ખુલી જાય છે. તુલસીને ભગવાનના પ્રસાદમાં સેવન કરવાથી બધા શારીરિક અને માનસિક વિકાર દૂર થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ તુલસીની પૂજા કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. નંબર 7. મંદિર અને ધર્મનું સન્માન કરો. કોઈ પણ દેવી દેવતાઓ અને ધર્મના અપમાન કરવાવાળાને એક દિવસ જિંદગીમાં પછતાવો જરૂર થાય છે અને તે નર્કમાં પણ જાય છે. ગરુડ પુરાણમાં આવા લોકો વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. ગરુડ પુરાણના અનુસાર મંદિર જેવા પવિત્ર સ્થળો પર ખરાબ કામ કરવાવાળા, સારા લોકોને દગો કરવાવાળા લોકોને નર્કમાં જવાથી કોઈ પણ નથી બચાવી શકતું. તો મિત્રો, આશા રાખું છું કે તમે ગરુડ પુરાણમાં લખવામાં આવેલી આ વાતોનું ધ્યાન જરૂરથી રાખશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. ધન્યવાદ.